વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, 3/3/2025 બોર્ડની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. તો જોઈશું વિભાગ એ, યોગ્ય જોડકા જોડો. પહેલો પ્રશ્ન આપેલો છે અંબાજી, તો એનો જવાબ આવશે 2, ભાદરવી પૂનમનો મેળો. બીજો પ્રશ્ન ગિરનાર તો એ આવશે ભવનાથનો મેળો. 3 ધોળકા, તો એ આવશે વઠાનો મેળો. 4 સુરત, તો સી જરીકામ. 5 નંબર પટણા, એફ આવશે નાલંદા વિદ્યાપીઠ. નીચે જોઈશું વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 6, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, તો સાચું આવશે. પ્રશ્ન નંબર 7, સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે, તો જવાબ આવશે ખોટું. પ્રશ્ન નંબર 8, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, તો સાચું. પ્રશ્ન નંબર 9, શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે, ખોટું. પ્રશ્ન નંબર 10, આતંકવાદ એ જે તે દેશની સામાન્ય છે, તો ખોટું આવશે. તો આગળ જોઈશું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 11, મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યો હતો, તો ચરક સંહિતા. પ્રશ્ન નંબર 13, ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે, તો વિદ્યાર્થી મિત્રો આવશે ગુજરાત. પ્રશ્ન નંબર 14, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે, તો આવશે ખેતી. પ્રશ્ન નંબર 15, નીચેના દેશોમાંથી સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નાઇજર. આગળ જોઈશું યોગ્ય વિકલ્પ પસંદ કરી MCQના જવાબ આપો. તો પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, તો આવશે ડી, પ્રાચીન ભારતના જ્યોતિધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 17, આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. તે કયા પ્રકારની જમીન છે, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, પર્વતીય. પ્રશ્ન નંબર 18, નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યોની સાથે જોડી ક્રમ પસંદ કરો. તો આ બાજુ જોઈશું 1માં ભાખરા નાંગલ, તો આવશે બી, પંજાબ. 2 કોસી, તો જવાબ આવશે બિહાર. 3 નાગાર્જુન સાગર, તો જવાબ આવશે ડી, આંધ્રપ્રદેશ. 4 નર્મદા, જવાબ આવશે ગુજરાત. આગળ જોઈશું 19મો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી, તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી, તારીખ 8/3/1995. આગળ પ્રશ્ન જોઈશું 20, ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઉદ્ભવ બંગાળના કયા વિસ્તારમાંથી થયો હતો, તો એ નક્સલબારી. આગળ જોઈશું નીચેના પ્રશ્નો 1-2 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે, તો જવાબમાં આવશે પાવાગઢ, અંબાજી, ગિરનાર. પ્રશ્ન નંબર 22,
ગુજરાતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો એક આવશે કેરળ, બીજું મહારાષ્ટ્ર, 3 ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 23. વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1 ડિસેમ્બર. આગળ જોઈશું વિભાગ 2. વિભાગ 2ના પ્રશ્ન તમને 2 માર્ક્સમાં જોવા મળશે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જણાવો. 26મો પ્રશ્ન. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ કહેવતને કોની સાથે સરખાવેલ છે? તેનું નામ જણાવી વર્ણન કરો. પ્રશ્ન નંબર 27. નીચે આપેલ શબ્દોનો પરિચય આપો. 1. કુમિની, 2. ગરબા. પ્રશ્ન નંબર 28. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં કયા વૃત્તાંતોનું અનોખું પ્રદાન રહ્યું છે? તો 29મો પ્રશ્ન. ગુજરાતમાં આવેલા મુખ્ય સંગ્રહાલયના નામ જણાવો. પ્રશ્ન નંબર 30. બહુવિધ યોજનાઓનું મહત્વ જણાવો. પ્રશ્ન નંબર 31. તાંબાનો ઉપયોગ જણાવો. પ્રશ્ન નંબર 32. ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. પ્રશ્ન નંબર 33. મને ઓળખો. 1. મને ભારતની સિલિકોન વેલી કહે છે. 2. મને સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. પ્રશ્ન નંબર 34. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે, સમજાવો. પ્રશ્ન નંબર 35. આંતરિક વ્યાપારનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 36. સંકલ્પના સમજાવો. 1. માથાદીઠ આવક. 2. બિન આર્થિક પ્રવૃત્તિ. પ્રશ્ન નંબર 37. પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં 2 માર્ક્સના પ્રશ્નો હતા. વિભાગ સી જોઈશું. પ્રશ્ન નંબર 38. નીચે આપેલા ભારતના નકશાના આધારે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો નકશામાં તમારે સ્થળોની યાદી બનાવવાની રહેશે. તો પ્રશ્ન નંબર 39 જોઈશું. નીચે આપેલા ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠ સાથે જોડાયેલા કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે, જે અહીં નામ આડાવળા મૂકેલા છે, જેને વિદ્યાપીઠ મુજબ સાચા ગોઠવણીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો ગોઠવણીને ફરીથી લખવાના રહેશે તમારે. પ્રશ્ન નંબર 40. તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો. 41મો. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 42. વન્યજીવોના વિનાશના કારણો જણાવો. પ્રશ્ન નંબર 43. ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે? પ્રશ્ન નંબર 44. ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે? પ્રશ્ન નંબર 45. બળવાખોરી અને આતંકવાદી વચ્ચેનો તફાવત સમજાવો. પ્રશ્ન નંબર 46. ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતાના કારણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીમાં 3 માર્ક્સના તમને પ્રશ્ન પૂછાશે. તો વિભાગ ડી જોઈશું. પ્રકરણ 3ના આધારિત એક કોષ્ટક આપેલ છે. આ નમૂના મુજબ ઉત્તરવાહીમાં કોષ્ટક બનાવેલને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપત્યના સ્થળો નામ સાથે 3 ક્રમ સુધી યાદી બનાવીને લખો. તો વિદ્યાર્થી મિત્રો નીચે કોષ્ટક આપેલું છે. પ્રશ્ન નંબર 48. ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 49. તફાવત સમજાવો. ખરીફ પાક અને રવિ પાક. પ્રશ્ન નંબર 50. નીચે કૃષિના 2 પાકોના ચિત્રો દર્શાવેલ છે, તે પાકોને ઓળખી
પાકનું નામ જણાવો અને નીચેના મુદ્દા આધારિત માહિતી આપો. તો કાઉન્સમાં આપેલું છે તાપમાન, વરસાદ, જમીનની અનુકૂળતા અને ઉત્પાદક રાજ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો. એના અથવામાં બીજો પણ આપેલો છે. પ્રશ્ન નંબર 51, બેરોજગારીના પ્રકારો સમજાવો. પ્રશ્ન નંબર 52, તમને નામ આપેલા છે એ ચારે માર્કોના પૂરું નામ લખી આ માર્કોના ઉપયોગ કઈ વસ્તુ માટે વપરાય છે તે જણાવો. એ તમારે જણાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 53, બાળમજૂરી એટલે શું? ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે તે જણાવી બાળમજૂરીના કારણો જણાવો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 54, તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવો. તો એક આપેલું છે રણ પ્રકારની જમીન, 2 રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, 3 સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર મુંબઈ. પ્રશ્ન 4, ચા પકવતો કોઈ એક પ્રદેશ. અને ફક્ત અંધ ઉમેદવાર માટે નીચે પ્રશ્ન આપેલા છે નકશા માટે. એક જોઈશું, રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે? 2 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? 3 મહારાષ્ટ્રમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? ચોથો પ્રશ્ન, ભારતમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, 3 માર્ચના બોર્ડની એક્ઝામ લેવાની છે. પેપર સામાજિક વિજ્ઞાન. તો આમાંથી તમને પ્રશ્ન પૂછાય એવી આશા રાખું છું. થેન્ક યુ.